એ જીવ અને જગદીશ વચ્ચેનું મરી જાય તો અંતર કપાય એમ નથી, નથી ને નથી એમ ક્યારેય નહીં. ગુણ, સત્તા, સ્વરૂપ ભગવાનમાં એટલા ગુણ છે, એટલા ગુણ છે કે જીવમાં એના અંશાંશી કરો તો એટલા ગુણ જીવમાં આવે એમ નથી. એટલા ગુણ ભગવાનના સ્વરૂપમાં છે. ગુણની તારતમ્યતાથી, સત્તાની તારતમ્યતા, ભગવાનની સત્તા કેવડી અને જીવની સત્તા કેવડી, એ સત્તા કદી મેળ આવે ક્યારેય નહીં. શરીર આત્મા તુલ્ય થઈ શકે કે નહીં? આપણું શરીર છે એ આત્મા તુલ્ય થઈ શકે કોઈ પ્રકારે? શરીર જળ છે, આત્મા ચૈતન્ય છે. શરીર અસમર્થ છે, એની દૃષ્ટિએ જીવ સમર્થ છે. શરીર વ્યાપ્ય છે, એ અઘરો કે છે એવો કેમ? શરીર વ્યાપ્ય છે, જીવ એમાં વ્યાપક છે. એમ હવે જો આત્મા છે અસમર્થ છે, ભગવાન સમર્થ છે. આત્મા બોલો પરાધીન છે, ભગવાન સ્વતંત્ર છે. આત્મા વ્યાપ્ય છે, ભગવાન આત્માની અંદર વ્યાપક છે. આત્મા ભગવાનનું શરીર છે, ભગવાન એના શરીરી છે. હવે તમે લગભગ મને લાગે વેદાંત ભણી જાઓ. આત્મા છે એ વ્યાપ્ય અને ભગવાન છે એ વ્યાપક. આત્મા છે એ શરીર અને અંદર રહેલા પરમાત્મા શરીરી છે. ક્યારેય આત્મા ભગવાન તુલ્ય શરીરી તુલ્ય ન થઈ શકે. ગમે એટલા ધમપછાડા કરો છતાંય ભગવાને કીધું મમ સાર્ધમ્ય માગતા. કઈ રીતે? તો રાજા તુલ્ય રાણીના ભોગ હોય કે નહીં? પણ રાણી રાજા થોડી થઈ શકે. હાજે ડફણું ભરીને કાઢી મૂકે તો એ રાજાની સત્તા, એ રાજાની સત્તા. પણ ભોગ સામ્ય, બોલો એકવાર, ભોગ સામ્યમ એટલે ભોગમાં રાજા તુલ્ય રાણી. અરે રાજા કરતાં કદાચ વધારે ભોગ ભોગવે, કાયમ હાડી 7 વખત બદલાવે, નવરાજ હોય હાવ. રાજાને એટલો બધો ટાઈમ તો ન જ હોય ને. એટલે ભોગથી સામ્ય છે, સ્વરૂપથી નહીં, સત્તાથી નહીં. એ દિવાન ગમે એટલા આખર રાજ ચલાવતા હોય તો રાજા એ રાજાને, દિવાને દિવાન પાસે બધું હોવા છતાંય એક માત્ર છત્ર અને ચામર દિવાનને ન હોય. એ તો કોને હોય? રાજાને હોય, દિવાનને ન હોય. એમ સૃષ્ટિમાં કર્તૃત્વ ભાવ, સૃષ્ટિમાં કર્તૃત્વ ભાવ અને માલિક ભાવ એ તો પરમાત્માનું જ રહેવાનું. દુનિયામાં ગમે એટલા બ્રહ્મરૂપ થાય તોય કર્તૃત્વ ભાવ તો એની પાસે ન આવે તો ન જ આવે એમ. અને આવે તો પોહાય એમ નથી. દીવો અને સૂર્ય વચ્ચે કેટલું અંતર? મોટો દીવો કર્યો હોય તો, પણ બહુ મોટો કર્યો હોય તો, આખું મકાન હળગાઈને કર્યો હોય તો દીવો અને સૂર્ય વચ્ચેનું કોઈ દી અંતર તૂટે? કોઈ દી ન તૂટે. ગમે એટલું કરો તોય ન તૂટે. પૃથ્વી અને પૃથ્વીનું પરમાણુ વચ્ચે કેટલું અંતર? પરમાણુ અને પૃથ્વી ઘણું મોટું અંતર છે. ટીપુ અને દરિયા વચ્ચે, ભલે ટીપામાં દરિયો જ છે પણ ટીપાની ક્ષમતા અને દરિયાની ક્ષમતા કેમ? ત્યારે સ્વામી લખે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવીએ જાત છે રે મર આપીએ સોસો શીશ તોય વણમેળાની વાત છે રે. તમે અક્ષરધામમાં જવાના છો? કેવી રીતે જવાના છો? હાલીને જવાના, સાયકલ લઈને, પ્લેનથી? કેવી રીતે જવાના છો? જવાના નથી, લેવા આવવાના છે. બાકી તમારે જવું હોય તો પહોંચાય એવું ક્યારેય ન પહોંચાય જાય. જમ્બો જેટ વિમાન રાખો તોય નહીં પહોંચે. એ તો તેડવા આવે, કરુણાથી તેડવા આવે તો જ ત્યાં શક્ય છે. બાકી મર આપીએ સોસો શીશ તોય વણ મળ્યા નહીં. એ તો પરમાત્મા સૌશલ્ય ભાવથી આપણા સુધી આપણી જેવા થઈને આપણી પાસે આવે તો મિલન થાય.
બાકી કોઈ મિલન શક્યતા નથી નથી નથી. એમ ચોમાસું હતું અને ચોમાસામાં અળસિયા બહુ થાય ને, તે અળસિયા ભેગા થયા, મનમાં નક્કી કર્યું કે આપણે એક દીકરી છે, અળસિયાની દીકરી, તો આપણે આપણી દીકરીને શેષ નારાયણ યારે પરણાવી તો આપણે રિલેશન સારા બંધાય. એમ અળસિયા ભેગા થઈને પોતાની કન્યા વિચાર કરે છે કે આપણી કન્યાને શેષ નારાયણ યારે પરણાવી દે તો રિલેશન બંધાઈ જાય. આપણે બધા ભેગા થઈને શેષ નારાયણે કીધું, ભાઈ અમારી દીકરી તમારે યારે પરણાવી છે, તમને કેમ લાગે છે? જેના મસ્તક ઉપર પૃથ્વી આવડી મોટી તો રાયના દાણા જેવી દેખાય છે. રાયનો દાણો કેવડો? આવડી મોટી પૃથ્વી તો શેષનું સ્વરૂપ કેવડું, અને એના ઉપર રાયના દાણા જેવડી પૃથ્વી દેખાય છે. બોલો. અને અળસિયા શું વિચાર કરે છે? આપણી રૂપાળી દીકરી શેષનારાયણને આપણે અર્પણ કરી પરણાવી છે. એમ શેષનારાયણે કીધું. શેષનારાયણ કે સારું, તમારી જેવી ઈચ્છા, પણ આપણે એમ કરીએ, અત્યારે મને ટાઈમ નથી, વૈશાખ મહિનામાં હક પણ કરશું. એમ વૈશાખ મહિનામાં હક પણ કરશું, બરાબર છે ને? હક વૈશાખ મહિનામાં હોય, ઓલા કે કાંઈ વાંધો નહીં, આપણે વૈશાખ મહિનામાં રાખશું. પછી હક પણ થયું છે કે નહીં? ક્યાં અળસ્યું ને ક્યાં શેષ નારાયણભાઈ, ક્યાંય કોઈ દી મેળ ખાવાનો છે કોઈ દી? ત્યારે ભગવાન માટે વેદો બોલ્યા સ ઐક્ષત, ભગવાને ખાલી સંકલ્પ કર્યો ત્યાં તો અનંતાનંદ કોટી બ્રહ્માંડો સર્જાઈ ગયા. તમે સંકલ્પ કરો જી, તમે લોકો મારી સામે બેઠા કે સંકલ્પ કરો જી, બોલો તો ખરા. ક્યાં જીવ અને ક્યાં જગદીશ ભગવાન સંકલ્પ કરે ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડો સર્જાઈ જાય. તમે નક્કી કરો કે મારે 5 વીઘામાં બંગલો સર્જાઈ જાય છે, એ વયો ન જાય, ધ્યાન રાખજો પાછું. જ્યારે તેના સંકલ્પ આવડો મોટો છે તો પરમાત્માથી જીવ કેમ નજીક થાય? સૃષ્ટિમાં રહેલા બ્રહ્માંડોની સ્થિતિ, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડોની સ્થિતિ પરમાત્માની આગળ કેવી છે? જેના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એવું આપણે શાસ્ત્ર કહે છે. ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, તો ભગવાનની દૃષ્ટિએ બ્રહ્માંડો એક બ્રહ્માંડ કોઈ ગણતરીમાં. આકાશની દૃષ્ટિએ એક રજોકણ, આવા રજોકણ તો આકાશમાં કેટલા ઉડે? આ શાળામાં હવાના પોરમાં તમે જુઓ ને, ઝીણી જીવેત ઉડતી હોય રજોકણ. શાસ્ત્રીમાં યાદ કરી દઈ, સ્વામી શું કહેતા? ચાંદેડું. હા, એ આમ ફટકારે ચાંદેડું, આખો થાંભલો થાય. એ ચાંદેડામાં રજોકણ ઉડતા હોય ને કેટલા. હવે એ રજોકણ અને આકાશ, હવે આકાશમાં તો અનંતાનંદ ઉડતા, એમાં આકાશ અને રજોકણને તાલ કેમ મળે? અને એવા બ્રહ્માંડમાં આપણી પૃથ્વીનું સ્થાન ક્યાં છે? આપણી પૃથ્વી કરતાં સૂર્ય છે 13 લાખ ગણો મોટો છે. 13 લાખ ગણો સૂર્ય આપણી પૃથ્વી કરતાં મોટો છે. અને સૂર્ય કરતાં તારલાઓ છે એ અનેક ગણા મોટા છે. એવા એક બ્રહ્માંડમાં 100 અબજ ગ્રહો છે. તો આ બધા વચ્ચે પૃથ્વીનું સ્થાન, આપણી પૃથ્વી માતાનું સ્થાન ક્યાં છે? ક્યાંય સ્થાન, પૃથ્વીનું સ્થાન નથી. તો આપણું સ્થાન, હવે માણાનું સ્થાન ક્યાં? એ તો કયો. હવે બ્રહ્માંડનું ક્યાંય સ્થાન નથી આવતું ભગવાનની આગળ. એવા તો રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, તો એક બ્રહ્માંડનું પણ ક્યાંય લેખા નથી, અને એની વચ્ચે પૃથ્વીના પણ ક્યાંય લેખા નથી. આવડી મોટી પૃથ્વી પાણીના એક ટીપામાંથી સર્જાણી. પાણીના એક ટીપામાંથી પૃથ્વી સર્જાણી. તો પાણીની દૃષ્ટિએ પૃથ્વી, અને આવડું મોટું પાણી છે તેજના એક અંશમાંથી પ્રગટ્યા. તો તેજની દૃષ્ટિએ આપણે હાલ્યું જવું સામનું. અને તેજ વાયુના એક અંશમાંથી પ્રગટ્યો, તો વાયુની દૃષ્ટિએ તેજ નથી.
અને એવું વાયુ આકાશને એક અંશમાંથી પ્રગટ્યા વાયુદેવ. તો વાયુની દૃષ્ટિએ બોલો તો એ આકાશની દૃષ્ટિએ વાયુ નથી. અને એ આકાશ તામસા અહંકાર એના એક અંશમાંથી પ્રગટ્યા. અને એવો તામસા અહંકાર મહત્તત્વના એક અંશમાંથી પ્રગટ્યો. અને મહત્તત્વ પ્રધાન પુરુષના એક અંશમાંથી પ્રગટ્યા. હાલો આગળજી જવું છે ને આગળ. અને એ પ્રધાન પુરુષ મહામાયાના એક અંશમાંથી પ્રગટ્યા. મહામાયા મહાપુરુષના અને મહાપુરુષ અક્ષરના એક અંશમાંથી પ્રગટ્યા. અને અક્ષર છે એ ભગવાનના એક રોમનું તેજ છે. તો ક્યાં પુરુષોત્તમને ક્યાં છતાંય મૂછું મોડતા હોય. સમથિંગ અમને કોઈ વતાવી તો જોવે. તને વતાવશે કાળ. ગોટો વાળ દે. હું થાય ગોટો વાળ દે. આમાં ક્યાં અહંકાર કરવા જેવું છે? આવો મહિમા સમજે તો આપણો અહંકાર ઓગળી જાય. આવો મહિમા જો ભગવાનનો સમજાય તો આપણો અહંકાર, આપણું સ્થાન ક્યાંય તો કયો ક્યાંય આપણું સ્થાન નથી ભાઈ.